ગુજરાતના પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાની હાજરીમાં સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજી કહ્યું 25 જૂન 1975માં તત્કાલીન ભારત સરકાર દ્વારા લગાવવામાં આવેલા ઇમરજન્સીને ભાજપ કાળો દિવસ તરીકે મનાવે છે। 25 જૂન કટોકટીનો કાળો દિવસ કાર્યક્રમ અંતર્ગત સુરત આવેલા રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના સિનિયર આગેવાન ભૂપેન્દ્ર ચુડાસમાએ કોંગ્રેસે દેશ હિતમાં નહીં પરંતુ ફક્ત પરિવારના હિતમાં દેશના બંધારણમાં 75 જેટલા સુધારા કર્યા હોવાનો આક્ષેપ આજે ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કર્યો હતો। 1997 થી 2014 સુધીમાં 90 વખત આર્ટિકલ 356નો ઉપયોગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે, જ્યારે વડાપ્રધાન મોદી દ્વારા 10 વર્ષમાં એક પણ વખતના કલમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। શહેર ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 25 મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જૂન 1975ના રોજ લદાયેલી કટોકટી મુદ્દે જણાવ્યું હતું કે 1975ના વર્ષમાં ભારતમાં કોઈ વિપરીત કે દયનીય પરિસ્થિતિ ન હતી, જોકે કોંગ્રેસની માનસિકતા સરમુખ ત્યારની રહી છે। જંગી બહુમતીના જોરે સુપ્રીમ કોર્ટના 3 જસ્ટિસની અવગણના કરાઈ હતી। અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો અને ગુજરાતમાં જનતા મોરચાની સરકાર એ બે કારણોસર કટોકટી લાદવામાં આવી હતી। હાલ બંધારણ હાથમાં લઈને ચાલનારાઓએ જ કટોકટીનું કલંક લગાડ્યું હતું। બંધારણ પર કાળો દાગ લગાડનારા હવે બંધારણની વાતો કરે છે। તે સમયે 21 મહિનાની કટોકટી વેળાએ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવાની તક હતી। 21 મહિના સુધી ભૂગર્ભમાં રહીને પત્રિકા છાપી હતી। લોકશાહીમાં વિરોધ આવકાર્ય છે, પરંતુ કોંગ્રેસ મોદી સાથે દેશનો વિરોધ કરે છે તે અયોગ્ય છે। 25મી જૂન 25મી જૂનનો દિવસ આ રાષ્ટ્રની લોકશાહીના ઇતિહાસમાં એક કલંકિત દિવસ છે, કાળો દિવસ છે। આજથી બરાબર 48-49 વર્ષ પહેલા 25મી જૂનના રોજ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એમની કેબિનેટને પણ વિશ્વાસમાં લીધા વગર રાત્રે 12 વાગે રાષ્ટ્રપતિને જગાડી ને એમના હસ્તાક્ષર લઈ અને દેશમાં કટોકટી લાદી। કોઈ એવી કટોકટી ક્યારે લાદવામાં આવે? કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ હોય, દેશના સીમાડાઓ સુરક્ષિત ન હોય, દેશમાં આંતરિક અસંતોષ વધ્યો હોય, આર્થિક રીતે દેશ પડી ભાંગ્યો હોય, આવા સમયે કટોકટી લાદવામાં આવે છે। પરંતુ આ પૈકીનું આપણા દેશમાં એક પણ બાબત નહોતી। ફક્ત ને ફક્ત પોતાની ખુરશી બચાવવા માટે તત્કાલીન વડાપ્રધાને આ કૃત્ય કરેલું હતું। આ દેશના નાગરિકો એને ક્યારેય ભૂલશે નહીં, અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ દિવસને લોકોને ભૂલાવા પણ નહીં દઈએ। કારણ કે અત્યારે જે બંધારણ હાથમાં લઈને બંધારણની દુહાઈ દેનારાઓના જ પૂર્વજોએ, એ જ પક્ષના પૂર્વજોએ, વડીલોએ આ બંધારણને કચડી નાખ્યું હતું, એની ઉપર કાળો ધબ્બો લગાડ્યો હતો અને એને કલંક